યાદી સુધારણા ઝુંબેશનો પ્રારંભ. પ્રથમ દિવસે 8,000થી વધુ ફોર્મનું વિતરણ. જિલ્લામાં 4 ડિસેમ્બર સુધી ચાલશે ઝુંબેશ. આણંદ જિલ્લામાં મતદાર યાદીના વિશેષ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના સઘન માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ ઝુંબેશના પ્રથમ જ દિવસે નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હતો. જિલ્લાના 7 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 8,016 મતદાર ગણતરી ફોર્મનું વિતરણ બૂથ લેવલ ઓફિસરો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કોઈપણ પાત્ર નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહે અને મતદાર યાદીની વિગતો સંપૂર્ણપણે ત્રુટિ રહિત બને. આ સુધારણા ઝુંબેશ આગામી 4 ડિસેમ્બર સુધી એટલે કે 1 મહિનાના સમયગાળા માટે ચાલશે. આ દરમિયાન તમામ વિધાનસભા બેઠકો પર નિયુક્ત કરાયેલા બૂથ લેવલ ઓફિસરો પોતાના કાર્યક્ષેત્રમાં ઘરે ઘરે જઈને મતદારોનો સંપર્ક કરશે. તેઓ મતદાર ગણતરીનું ફોર્મ વિતરણ કરવા ઉપરાંત નાગરિકોને તેમના જરૂરી વિગતો ભરવામાં પણ સીધી મદદ પૂરી પાડશે. આ પદ્ધતિથી ફોર્મ ભરવાની પ્રક્રિયાની જટિલતા ઘટાડવાનો અને મહત્તમ નાગરિકોને પ્રક્રિયામાં જોડવાનો હેતુ છે. પ્રથમ દિવસે વિતરણ કરેલા 8,016 ફોર્મ સાથે જ અધિકારીઓ દ્વારા મતદારોને ફોર્મમાં કઈ રીતે ઝીણવટપૂર્વક માહિતી ભરવી તેની સંપૂર્ણ સમજ પણ આપવામાં આવી હતી. વહીવટીતંત્રની આ સક્રિયતા બતાવે છે કે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સચોટ મતદાર યાદી તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્રએ સમગ્ર જિલ્લાના નાગરિકોને આ ઝુંબેશમાં સહકાર આપીને મતદાર તરીકેની પોતાની વિગતો સુધારી લેવા માટે અનુરોધ કર્યો છે. ચેતનકુમાર શિવાભાઈ પ્રજાપતિ, આસિસ્ટન્ટ ટીચર IB પટેલ ઇંગ્લિશ સ્કૂલ. ઇલેક્શન કમિશન દ્વારા BLOની કામગીરી સોંપવામાં આવેલી છે. તે અંતર્ગત 2002ની અને 2025ની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ છે, જે અંતર્ગત ફોર્મ વિતરણ કરી અને એમની માહિતી એકઠી કરી રહ્યા છે, જેથી કરી અને આવનારા સમયમાં કોઈ મતદાર પોતાના મત અધિકારથી વંચિત ના રહી જાય અને જે લોકોની ડેથ કે મૃત્યુ થઈ છે તે લોકોની મતદાર યાદીમાંથી નામ કમી કરી શકાય. તે અંતર્ગત ઇલેક્શન કમિશન દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે.